નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। જીપીએસસીની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં લેવાનારી 4 જેટલી જીપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। રાજ્યમાં ભરતી માટેની પરીક્ષાનું આયોજન કરતી ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીની 4 જેટલી પ્રિલિમ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે, જેમાં ઇજનેર વિભાગના વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ની પરીક્ષાનો સમાવેશ થાય છે, જેને હાલ મોકૂફ રાખવામાં આવી છે। ગાંધીનગરથી જીપીએસસીની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે, જેમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાનારી ભૂમિ મોજણી અધિકારી વર્ગ 1 અને 2 તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ 2 અને અધિક મદદનીશ ઇજનેર વર્ગ 3ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। આ સાથે જ જીપીએસસી તરફથી એવું કારણ આપવામાં આવ્યું છે કે વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। વિદ્યાર્થીઓને આગામી સમયમાં નવી તારીખ આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે, જેના કારણે વિદ્યાર્થીઓને પણ હવે ભરતીની પરીક્ષા માટે રાહ જોવી પડશે।